સંજયભાઈ તેજાભાઈ આવી ગયા ફરવા હે તેજાભાઈ નો મારા હેલો ગાઈસ રામ રામ સીતારામ જય માતાજી તો મજામાં સ્વાગત કરીએ છીએ આજના નાનકડા બ્લોગમાં અમારા સિગરેતભાઈ સવારમાં અમારા ઊંઘવા બેઠા છે આજે અમારે સિગરેતભાઈની જવાનું છે બપોરે લઈ તો ફટાફટ આપણે હમણાં જમી અને નીકળીશું થોડોક નાસ્તો બાસ્તો હો જાય ને પછી નીકળીએ બપોરે અંદર લઈ એક શંકર ભગવાનની પ્રતિમા જે બનાવવામાં આવેલી છે ને એ આપણે જોવા જવાના છે અને તમને પણ દેખાડીશું કેવી છે ને કેવી નથી એ આપણે ગયા નથી એટલે હું તમને બતાવીશ શંકર ભગવાનની પ્રતિમા હે બહુ ઊંચી છે અને એને આજે ઊંચી છે એને જોઈએ ત્યાં જઈએ શું છે અને શું નહીં તો તમે વિડીયોને લાઈક ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને નીચે બતાવો તો ફટાફટ આપણે જઈએ अरे कहीं जाना સંજયભાઈ તેજાભાઈ આવી ગયા ફરવા અંદર લઈ સારા મમ્મી તમારા સંજયભાઈ આગળ શીખવા જવાનું એક મારીએ હિસકોઈ સંજયભાઈ અમારા હિસકોન ચાલુ કરી દીધા છે અહીંયા છે આપણે શંકર ભગવાનની મૂર્તિ તમને બતાવી દઉં અહીંયા આપણે શંકર ભગવાનની મૂર્તિ હજી બેહાડવાની બાકી છે એ મૂર્તિ અહીંયા છે તમને બતાવું અહીંયા કાગળ ઢાંકેલું હે પછી આપણે આ કાગળ ખોલી અને જોઈ લઈશું
ફાઈબરની હે બાજુમાં તળાવડી તળાવડી છે તાવડી ખૂબ જબર હવે બે ઘીસકા ખાઈએ છીએ હે હવે મારવાનું છે હવે આપણે અત્યારે છે બગોદર રાંદલ માતાજીને મંદિરે તો તમે જોઈ શકો છો અહીંયા કા રીતના નજારો છે બહુ મસ્ત અને ફરવા લાયક જગ્યા છે આ આ હે રાંદલ માતાજીનું મંદિર આપણે અહીંયા મૂર્તિ પડી છે તમે મારી પાસે જોઈ શકો છો એ મૂર્તિ આપણે ભાગમાંથી આવી જાય એટલે એ મૂર્તિને આપણે અહીંયા શિફ્ટ કરવાની છે અહીંયા બેસાડવાની છે તો ફટાફટ તમે લોકો વિડીયો બન્યા રહેજો આપણે મૂર્તિ અહીંયા બેસાડવાની છે જે અહીંયા છે ફિલહાલ અત્યારે ઢાકલ છે એ હું તમને પછી બતાવીશ કેવીક છે કેવીક ને અત્યારે વરસાદ છે એટલે ઢાંકીને રાખવામાં આવેલી છે તો ફટાફટ આપણે અહીંયા બેસાડવાની છે ત્યારે બેસાડીશું ત્યારે હું તમને બતાવીશ અને બાકીનું જે કંઈ પણ દેખાડવાનું હશે એ હું તમને દેખાડતો તો વિડીયોમાં તમે લોકો બન્યા રહેજો અટાણે વરસાદની પણ તૈયારી ચાલી રહી છે પાછળ તમે જોઈ શકો છો વરસાદ આવી રહ્યો છે તેજભાઈ અને સંજયભાઈ અમારા હિસકે છે અહીંયા અહીંયા મૂર્તિ બેસાડવાની એ મૂર્તિ બેસી જાય ત્યારે હું તમને દેખાડી દઈશ અને કેવું મૂર્તિની સીન આવે છે કેવી લાગે છે એમ જમાવટ થઈ શકવાની તમે તો ક્યારેક આવો હિસ્કો મજા આવે અહીં અમારા સંજયભાઈ ઈસકે અહીં અમારા સંજયભાઈ ઈસકે આ કોરો અમારા તેજાભાઈ ગલમાણા ઈસકે
વચમાં હું ઈચ્છું છું. ભાઈ અમારા મૂકવાનો વારો આવી ગયો છે. ટ્રેક્ટર ભરવાનું છે આગળ થોડીક ખમી. બીજી બાજુમાં કોને બંગલા ગીરા ખાલી એટલે અમે ઓડિશન કરતા અંદર આ ભાઈ કર્યું ને આ કર્યું પેલા તો એટલો કર્યો હવે જાય ને કિલ્લા માર્યું ને એ પહેલે તો ઉભી કરી પાડ નાખ્યા એ તો ભલે ને તમે સમજી લ્યો ને પછી આપણે આખા દીમાં બે કરતી છોડે કરવાની છે. તો પાય કરતો ને ખાડ નહીં તો પકડાય પાણી ના આવું ખૂબ સારું મિત્ર એ આખા હસી થાય છે. ગાઈસ તો આપણે શંકર ભગવાનની મૂર્તિ આવે અહીંયા મૂકી દેવામાં આવેલી છે અને આપણે પાછલા વિડીયોમાં હું તમને દેખાડીશું આપણે કે કઈ રીતના બેહાડી છે હું નહીં હું તમને કાલના બ્લોકમાં દેખાડીશ કે કેવી લાગે છે કેવી નહીં. અત્યારે તો મસ્ત દેખાય છે અહીંયા તમે બાજુમાં છે પણ આ વિડીયોમાં નહીં આવતીકાલના બ્લોગમાં આપણે એ વિડીયો મૂકશું અને તમે લોકો વિડીયોને લાઈક અને ચેનલ સબસ્ક્રાઈબ કરી તો પછી આપણે આવતીકાલે બ્લોગમાં મળીએ. અત્યારે બસ એટલું ફરી મળીશું આવતા બ્લોગમાં. હું સંજયભાઈ નવે હેનામાં થઈ ગયા ફરી ઘરે ભાગ્યા જમવા. જો સંજયભાઈ કે આપણે પાછા જમીન રિટર્ન આવશું. કેજો ભાઈ તમારા જમવા જાય. હાલો તો પાછા જમીન આવીને કંઈક કરી નવા જૂનું. કુચીનું જાય માય Oh,